વેરી ગુડ મોર્નિંગ ટુ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 6 કે બધા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને મારા સુપ્રભાત. આજે આપણે એક યુનિટ તરફ આપણે જઈ રહ્યા હતા, જેમાં એ યુનિટનું નામ છે, આપણે જોયું કે આ ગયા લેક્ચરમાં કે યુનિટનું નામ છે ફોટ એન્ડ વોન, લડવું અને જીતવું. એનો અર્થ થાય છે સ્ટાન્ડર્ડ 6th ગુજરાતી મીડિયમ, અને એમાં આપણું યુનિટ નંબર 3 છે ફોટ એન્ડ વોન. હવે આ યુનિટમાં આપણે જોયું, એક વાર્તા જોઈ હતી બિરજુ નામના છોકરાની. એની પહેલાં આપણે એમાં એક બે વસ્તુ રિવિઝન પણ કરી હતી. એક હતી નાનકડી એવી પોયમ, એક્ટિવિટી નંબર 1માં મદન મંચુર નામના વ્યક્તિની એક પોયમ હતી કે કાવ્ય હતું, નાનકડું એવું કાવ્ય હતું. એમાં એનું આખું જીવન ચરિત્ર સમાયેલું હતું. એ આપણે જોયું. મદન મંચુર ક્યારે જન્મ્યા, ક્યારે તે મેરિડ થયા કે લગ્ન કર્યા, પછી શું થયું, એ હોસ્પિટલાઇઝ થયા કે એને બીમારી થઈ, ને પછી છેલ્લે એ ગુજરી ગયા કે આપણે કે સ્વર્ગવાસ થઈ ગયા. પછી આપણે એક જોઈએ, એક વાર્તા હતી. એ વાર્તા એવી રીતે હતી કે એમાં બ્લેન્ક્સ હતી, કે ખાલી જગ્યા હતી. એ ખાલી જગ્યા પૂરવાથી એ આખી વાર્તા પૂરી થાય છે. એ હતી કોની હતી? વાલિયાની વાર્તા હતી. અને છેલ્લે આપણે જોઈએ, એ વાલિયા બીજું કોઈ નહીં પણ વાલિયા એટલે કે વાલ્મીકી ઋષિ જે આપણે થઈ ગયા, જેને રામાયણ લખી. આખી રામાયણ કોના દ્વારા લખવામાં આવી? તો કે વાલ્મીકી ઋષિ દ્વારા. તો એ પહેલાં કોણ હતા, શું હતું, એ આખી આપણે ખાલી જગ્યા પૂરવાથી આપણે એ આખી વાર્તાનો ખ્યાલ આવ્યો. એના પછી આપણે જોયું તો એક હતી વાર્તા બિરજુ ધ બ્રેવ. બિરજુ ધ બ્રેવ. બિરજુ ધ બ્રેવ. હવે આ બિરજુ ધ બ્રેવ જે વાર્તા હતી, એમાં આપણે જોયું કે બિરજુ એક ગામમાં રહેતો હતો. એક ગામ ક્યાં હતું? તો કે એક ગામનું નામ શું હતું? તો કે સુરજપુર ગામ હતું. અને એ સુરજપુર ક્યાં હતું? તો કે સુરજપુર એક ડુંગરા ઉપર એક નાનકડું એવું ગામ હતું. અને ત્યાં બધા સારા એવા તહેવારો મનાવતા હતા. એ ડુંગર ઉપર ગામ હતું, એટલે ત્યાં કોઈ બીજા લોકો ન રહેતા હતા આજુબાજુના. આપણે કેમ આજુબાજુમાં ગામ હોય, આપણે જૂનાગઢની બાજુમાં આ ઝાંઝરડા ગામ છે, તો ઝાંઝરડા એવી રીતે કોઈ એની આજુબાજુમાં ગામ ન હતા. એટલે એ જે ગામ ન હોવાથી એ ગામમાં સંપ સારો એવો હતો. અને જે તે તહેવાર આવે ત્યારે બધા એકઠા થઈને એ તહેવારની ઉજવણી કરતા હતા. અને તે ગામમાં પણ એક આમ જોઈએ તો આપણી રાજનીતિની દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં પણ સરપંચ એક હતો, એક ગામનો સરપંચ પણ હતો. એટલે આપણે એવું કહી શકીએ કે ત્યાં પણ રાજનીતિ હોઈ શકે. એ ઊંચાણવાળા વિસ્તારમાં એક લોકશાહી ગામ કહેવાય એને, કેમ કે એની અંદર સરપંચ હોય, ઉપસરપંચ હોય, બધું હોય ને. આપણે એ ખબર જ છે ને, આપણે એ જોતા જ હોય છે. આપણા ગામમાં પણ સરપંચ હોય, સરપંચ હોય, પછી એના સભ્યો હોય. એવી રીતે એ પણ એવું એક ગામ હતું સુરજપુર. એ સુરજપુર ગામની જે આપણે વાત કરીએ, આપણે જો ઇમેજિન કરીએ કે આપણે એનો વિચાર કરીએ, જો એ ડુંગર ઉપર હોય, એ ગામ ડુંગર ઉપર હોય, તો એ ગામમાં રહેવાની કેવી મજા આવે એની આપણે વિચાર કરીએ તો બહુ જ મજા આવે. કેમ કે આપણે જ્યારે ઉત્તરાખંડ એક રાજ્ય છે આપણા ભારતમાં, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, એવા અમુક પહાડી રાજ્યો છે કે જ્યાં બધાય પહાડ ઉપર જ રહેતા હોય છે કે ડુંગર ઉપર જ રહેતા હોય. તો એ લોકોની લાઈફસ્ટાઈલ અલગ હોય, તે લોકોની ખેતી અલગ હોય, તે લોકોની જમીન પણ અલગ હોય, તેની રહેણી કહેણી પણ અલગ હોય, એના જે ફેસ્ટિવલ આપણે કહીએ કે ઉત્સવો કહીએ એ પણ અલગ હોય. બધી જ રીતે એ અલગ હોય. પણ એ એક આપણને સારો એવો મેસેજ આપે છે કે આ બધું અલગ હોવા છતાં પણ આપણી જોડે એ રહે છે. એના ઉત્સવો આપણે પણ ઉજવીએ છીએ ને એ આપણા પણ ઉત્સવો ઉજવે છે. અને એક મોટો ફાયદો એવો છે
કે જે ડુંગર ઉપર જે રહેતા હોય તો એ લોકોને વાતાવરણ બહુ શુદ્ધ મળે છે, કેમ કે આજુબાજુમાં આપણે જોઈએ તો જંગલ જ હોય, ડુંગર ઉપર નકરા આપણે જોઈએ તો કે ઝાડ જ હોય ને, તો એ ઝાડથી એ વૃક્ષોથી એને સારું એવું વાતાવરણ મળી રહે છે, સારો એવો ઓક્સિજન મળી રહે છે. એટલે આપણે એમ કહીએ કે ત્યાં પોલ્યુશન, જ્યાં વાહનનો ધુમાડો ને એવું બધું છે તો એ ત્યાં એને મળતું નથી. એટલે એને એક સારું પ્યુરિફાઈડ એન્વાયરમેન્ટ આપણે જેને કહીએ ઇંગ્લિશમાં, કે સારું એવું પ્યુરિફાઈ એન્વાયરમેન્ટ વાતાવરણ એને ત્યાં મળતું રહે છે. ને આપણે ક્યારેક ક્યારેક ડેસ્ટિનેશન ટૂર કરીએ કે આપણે ટ્રેકિંગ માટે જઈએ તો આપણે ક્યાં જતા હોય તો કે આપણે ડુંગર ઉપર જ જતા હોય છે, કેમ કે ત્યાં આપણે એક આનંદ અનુભવ થાય છે. કેમ કે આ બધો ઘોંઘાટ વિસ્તારમાંથી આપણે એક શાંત એવા વિસ્તારમાં આપણે જઈએ ત્યારે બહુ મજા આવે છે અને આપણા મગજને પણ ઘણી બધી શાંતિ મળે છે. પણ અહીંયા એક બિરજુ ધ બ્રેવ એવું એક ટાઇટલ નામની એક વાર્તા છે, તો એમાં બિરજુની વાત કરવામાં આવેલી છે. તો કે બિરજુ કોણ હતો તો કે એક સૂરજપુરમાં રહેતો એક વ્યક્તિ બિરજુ હતો. એ બિરજુ એ સૂરજપુરમાં એ ગામમાં આફત આવવી એ કંઈ બહુ મોટી વાત ન હતી. ત્યાં ડેકોઇટ્સ એટલે કે લૂંટારા, ત્યાં ડેકોઇટ્સ આવતા હતા, કેમ કે ત્યાં ડેકોઇટ્સનો પ્રભાવ કે લૂંટારાનો પ્રભાવ પણ ઘણો હતો આજુબાજુમાં. એટલે જે તે ગામમાં એ જાય કે આ સૂરજપુરમાં જાય ત્યારે એ બધું ગહણા છે, પછી આપણે સોનાની વસ્તુઓ છે, કોઈ બી રૂપિયા છે, એ લૂંટવાનું કામ ત્યાં ચાલુ રહેતું. કોના દ્વારા તો કે આ લૂંટારા દ્વારા. પણ જ્યારે એકવાર આ સૂરજપુરમાં આ બધા લૂંટવા આવે છે લૂંટારા, ત્યારે એના પહેલેથી અગાઉથી જાણ કરી દે છે. કોને તો કે ગામના સરપંચને એક ચિઠ્ઠી લખીને એને જાણ કરે છે. પછી એમાંથી બધા રસ્તા કાઢવા માટે આપણે સરપંચ છે એ બધા માણસોને બોલાવે છે, ગામના લોકોને બોલાવે છે, અને એમાંથી રસ્તો શું કાઢવો એ કોઈને કાંઈ ખબર પડતી નથી. ત્યારે જ બિરજુ એમાં બોલે છે કે તમે કોઈ ડરશો નહીં, મારી પાસે એની એક સારી એવી યુક્તિ છે અને એનાથી હું આ બધાને દૂર કરીશ, કે લૂંટેરા લૂંટી પણ નહીં શકે અને આપણું ગામ બચી પણ શકશે. આવી રીતે એ વાત થાય છે સરપંચ જોડે. અને બિરજુનું આમાં એક વાર્તામાં એનું વ્યક્તિત્વ એવું દર્શાવવામાં આવેલું છે કે બિરજુ એક બીકણ હોય છે, બહુ જ બીતો હોય છે. એ ઉંદરથી પણ એ બીતો હોય છે. પણ આવું એક કાર્ય કરવા માટે બિરજુ તૈયાર થાય છે બીજા બધા માણસોથી, કે કોઈ આગળ આવતું નથી આવું કામ કરવા માટે, કે આ લૂંટેરાને સામે લડવા માટે કોઈ આવતું નથી, કોઈની પાસે સારી એવી યુક્તિ ન હોય. ત્યારે બિરજુ ઊભો થાય છે. ત્યારે બધાને શું લાગે છે? આઘાત લાગે છે, શોક્ડ લાગે છે. શોક્ડ એટલે કે આઘાત લાગે. એટલે આ યુક્તિ શું છે, કઈ રીતે છે, હવે આપણે એ આગળ જોવાના છીએ. હવે આ યુક્તિમાં અત્યાર સુધી તો આપણે બિરજુ વિશે ઘણું બધું વાંચ્યું, જાણ્યું છે. સૂરજપુર ગામ વિશે પણ આપણે ઘણું બધું જાણ્યું અને વાંચ્યું. હવે એમાં આગળ આપણે જોઈએ પેજ નંબર 31 ઉપર કે શું યુક્તિ હતી, કેવી રીતે એ લૂંટારાને ભગાડી દે છે, કે એને દૂર રાખે છે એના ગામથી, કે એને કયો પાઠ શીખવે છે, કઈ રીતે શીખવે છે, એ આપણે હવે જોવાનું રહેશે. ધ વિલેજર્સ લાફ્ડ, આપણે પાછળ ક્યાં આપણે પૂર્ણ કર્યું હતું કે બિરજુ વોઝ ઓલ્સો ધેર, હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ, સર ડોન્ટ વરીડ અબાઉટ ધ ડેકોઇટ્સ, આઈ વિલ ટીચ ધેમ અ લેસન. બિરજુ ઊભો થઈને અને સરપંચને કહે છે કે તમે કોઈ ટેન્શન ના લેતા, કે તમે કોઈ ઉપાધિ ના કરતા, ને હું આ લૂંટેરાને એક પાઠ ભણવીશ. તો એના પછી છે ધ વિલેજર્સ લાફ્ડ, તો કે બધા જે ગામના લોકો હતા એ બધા હસવા લાગ્યા બિરજુની વાત ઉપર. શું કામ હસવા લાગ્યા? કેમ કે બધાને એવું લાગતું હતું કે આ બિરજુ તો એક ઉંદરથી બીવે છે, તો આ લૂંટેરા સામે તે શું કરશે એવું, તો એ આપણા ગામ, એ લૂંટેરાથી આપણું ગામ બચાવશે. તો બધાને હસવું લાગ્યું કે આ તો એક ઉંદરથી બીવે છે, તો ઉંદરથી બીતો હોય એ માણસ શું કરી શકે? એવી રીતે વિચારીને બધાએ ગામના લોકો હસવા લાગ્યા. ધ સરપંચ સેડ, કે સરપંચ બોલ્યા, વોટ, કે શું, યુ વિલ ટીચ ધેમ અ લેસન, કે તું એને પાઠ ભણવીશ? બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ,
સરપંચ કહે છે, સરપંચ બોલે કે શું કે તું એના પાઠ ભણવીશ? બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. માઉસ એટલે કે ઉંદર. કે બિરજુ, તું એક નાના એવા ઉંદરથી પણ બી છો અને તું આ લૂંટેરાને તું એક લેસન કે એક પાઠ તું ભણવાનો છો, એવું તું કરી શકી? એના મનમાં આવો એક ડાઉટ હોય છે, આવી એક શંકા હોય છે બિરજુ માટે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન? કે તું એ લોકોને કઈ રીતે પાઠ ભણવીશ? એ એક પ્રશ્ન સરપંચ કોને પૂછે છે? તો કે એ સરપંચ બિરજુને પૂછે છે. બિરજુ રિપ્લાઇડ, કે બિરજુ જવાબ આપે છે. રિપ્લાઇડ એટલે કે જવાબ આપવો. રિપ્લાઇડ. આપને કોઈ પ્રશ્ન પૂછે ને આપણે જ્યારે એનો જવાબ આપતા હોય ત્યારે એને શું કહેવાય? રિપ્લાઇડ કહેવાય. તો બિરજુ રિપ્લાઇડ, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, આઈ હેવ અ પ્લાન. કે તમે મને 10 સ્ટ્રોંગ મેન કે 10 માણસો એવા આપો કે જે સ્ટ્રોંગ હોય. સ્ટ્રોંગનો મતલબ શું થાય? કોઈને ખબર છે? સ્ટ્રોંગનો એટલે કે જે માણસો હટ્ટાકટ્ઠા હોય, જે તંદુરસ્ત સારી હોય, જેની તંદુરસ્તી, જે લડી શકતા હોય એવા માણસો મને તમે 10 આપો. મારા મગજમાં એક પ્લાન છે, એક યુક્તિ છે. ધ સરપંચ એગ્રીડ, કે સરપંચ એના એગ્રીડનો મતલબ કે એની જોડે હા પાડી, એની વાતમાં એને હા પાડી. હી આસ્ક 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ. પછી એને ગામના લોકો જોડે વાત કરી અને એમ કીધું કે આમાંથી 10 એવા માણસો તમે શોધો કે બહુ તંદુરસ્તીવાળા હોય, બહુ હેલ્ધી હોય અને જે લડી શકતા હોય, એવા કઠણ હોય, એવા માણસો તમે બિરજુ જોડે જાઓ. આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. કે આફ્ટર સનસેટ, સનસેટ એટલે કે સૂર્યાસ્ત અને સૂર્યોદય. એટલે કે જ્યારે સૂર્યનો અસ્ત થતો હોય તો આપણે એને શું કરીએ? સૂર્યાસ્ત. અને જ્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે આપણે એને શું કહીએ? સૂર્યોદય. ઓકે. તો સૂર્યાસ્તના સમયે આફ્ટર સનસેટ કે સૂર્ય જે છે એ આથમી જાય પછી બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. કે જે વિલેજ હતું, જે ગામ હતું, વિલેજ એટલે કે ગામ, જે ગામનો જે મેઇન ગેટ હોય ત્યાં સૂર્યાસ્ત થઈ ગયા પછી બિરજુ અને આ 10 જણા જે એમની જોડે હતા, બિરજુ જોડે, એ બધા ત્યાં એકઠા થયા. ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ. બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ. એ લોકોએ શું કર્યું કે એમની જોડે એને ઘણા બધા વાયરનું બંડલ, પછી લાકડીઓનું બંડલ એવા બનાવીને એને એમની જોડે રાખ્યા હતા. સાધન સામગ્રી એવી એને એની જોડે રાખી હતી. ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ. કે જે રોડ હતો, આ રોડ હોય, કદાચ આ આપણો રોડ છે, તો અહીંયા આપણે જોઈએ કે ઝાડ હોય, તો એમને શું કર્યું કે જે વાયર હતો એને અહીંયાથી અહીંયા રોડ વચારે બાંધી દીધા. 2 ઝાડથી રોડ વચારે એને વાયર શું કર્યું? તો કે બાંધી દીધો. પછી શું કર્યું? ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ. ધેન ધે હિડ ધેમસેલ્વ્સ બિહાઇન્ડ ધ ટ્રીઝ. પછી એ લોકોએ શું કર્યું? તો કે એ લોકો બધાએ આ વાયર બધાએ આમ બાંધીને રોડ વચારે એને આ વાયર બાંધીને એ બધા લોકો ક્યાં 10 જે માણસો બિરજુ જોડે હતા અને બિરજુ પોતે એટલે 11 જણા, એ બધાએ શું કર્યું? એ બધા ઝાડ પાછળ સંતાઈ ગયા. હિડ એટલે કે સંતાવવું. ઓકે, હિડ એટલે કે સંતાવવું. હિડ એટલે કે સંતાવવું. પછી ઇટ વોઝ ડાર્ક.
ઇટ વોઝ ડાર્ક. ડાર્કનો મિનિંગ શું થાય? ડાર્ક એટલે કે અંધારું. અંધારું. ઓકે, ઇટ વોઝ ડાર્ક એટલે કે સૂર્યાસ્ત થયો પછી ત્યારે આપણે એવું માની શકીએ કે એ અમાવસના દિવસો ચાલતા હશે. હા, પૂનમ વહી ગઈ પછી અમાવસના દિવસો આવે ને, ચાલુ થાય ને, એ અમાવસના દિવસો ચાલતા હશે એટલે ત્યારે શું હોય, સૂર્યાસ્ત પછી સીધું અંધારું થઈ જાય. તો આપણે એવું માની શકીએ. ઇટ વોઝ ડાર્ક. દે ડીડ નોટ સી એની વન ફોર અ લોંગ ટાઈમ. કે એને આ બધો પ્લાન કર્યા પછી ઝાડ પાછળ સંતાઈને તે સંતાઈ ગયા પછી ઘણો ટાઈમ વીતી ગયો ત્યાં, પણ એને કોઈ આવતું જતું જોયું નહીં. લેટ એટ નાઇટ ધ ડેકોઇટ્સ કેમ ઓન હોર્સબેક. લેટ ઓન નાઇટ કે મધરાત્રિએ એમને જોયું કે જે લૂંટેરા હતા એ ઘોડા ઉપર સવારી કરીને આવતા હતા. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. કે આ વાયર હતા એને અંધારામાં દેખાણા નહીં, કેમ કે વાયર બહુ પતલા હોય છે, તો એ વાયર એને અંધારામાં દેખાણા નહીં. વન બાય વન ફેલ ડાઉન. એક પછી એક પડવા લાગ્યા, કેમ કે જ્યારે એ ઘોડા ઉપર સવારી કરીને આવતા હતા આ રસ્તે, તો એને આ વાયર ન દેખાવાથી શું થાય, એક પછી એક એ વાયર સાથે ટકરાવાથી પડી જાય છે. ઘોડા સાથે એ પણ પડી જાય છે. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ. પછી શું કરે, બિરજુના એના ફ્રેન્ડ્સ જે 10 જણા હતા ને ઝાડ પાસે સંતાણા હતા એ બધા બહાર આવી જાય છે. અને ધે કોટ ધ ડેકોઇટ્સ એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીઝ. પછી એ લોકોએ શું યુક્તિ કરી કે આ બધા પડી ગયા હોય એટલે આપણે એવું સ્વાભાવિક છે કે આપણે પડી જાય એટલે કંઈક ને કંઈક આપણે ચોટ લાગે. એ ચોટ લાગવાથી આપણે કંઈક નુકસાની થતી હોય, આપણા શરીરમાં બહુ ચાલી ન શકતા હોય એવું થાય, આપને દુખાવો પણ થતો હોય, તો એનો ફાયદો ઉઠાવીને આ બિરજુએ અને એના 10 માણસોએ શું કર્યું, આ બધાને પકડીને ઝાડ સાથે બાંધી દીધા. They caught the dacoits and tied them to the trees. The next day the સરપંચ called the police. The next day કે બીજા દિવસે સરપંચે આ બધું જોયા પછી બિરજુએ એના સરપંચને કહ્યું કે અમે આ ડેકોઇટ્સ કે આ લૂંટેરા છે એને અમે પકડી પાડ્યા છે, તો હવે તમે આની કાર્યવાહી આગળ કરો તમે. તો સરપંચે શું કર્યું હશે, તો કે સરપંચે પછી શું કર્યું હતું કે પોલીસ હોય તો એ પોલીસને એને બોલાવ્યા બીજા દિવસે. હા, ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. તો પછી પોલીસે શું કર્યું કે આ જે લૂંટેરા હતા એને બધાને પકડી લીધા. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. તો આ સરપંચ અને જે સુરજપુરના માણસો હતા બીજા બધા, એને બિરજુને કોંગ્રેચ્યુલેશન્સ કર્યું, એને પીઠ થપથપાવી, કેમ કે તે બહુ જ સારું અને નેક કામ કર્યું આ ગામ પ્રત્યે. નાઉ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ, હી વોઝ બિરજુ ધ બ્રેવ. કે હવે જે બિરજુ જે કાવડ હતો, કાવડ એટલે કે બીકણ, એના નામની પાછળ જે બીકણ લાગેલું હતું એ હવે નીકળી અને બિરજુ ધ બ્રેવ એવું નામ સરપંચ અને ગામ દ્વારા એને આપવામાં આવેલું હતું. તો આ હતી આપણી એક વાર્તા બિરજુ ધ બ્રેવ, કે બિરજુ ધ કાવડમાંથી બિરજુ ધ બ્રેવ કઈ રીતે એ બન્યો એની આપણે આ વાર્તા જોઈ. ને આમાં અમુક શબ્દો તમને ના સમજાતા હોય તો એ તમે મને પૂછી શકો, અને મેં તમને અમુક શબ્દો પણ બોર્ડ ઉપર લખાવ્યા છે. ડાર્ક છે, રિપ્લાઇડ છે, સનસેટ છે, હીટ છે, આ બધા શબ્દો તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાના રહેશે. હવે આ વાર્તા આપણે અહીંયા પૂર્ણ થયા બાદ પછી હવે એક એક્ટિવિટી નંબર 5 આવે છે, અને એક્ટિવિટી નંબર 5માં તમારે એ અને બી એવા 2 ખાના આપેલા છે, અને એ તમારે શું કરવાનું, એમાં તમારે એને જોડકા જોડવાના રહેશે. એ જોડકા જોડવાથી તમને એમાં કંઈક મેસેજ પણ આપશે, એ જોવાનું છે. વાર્તાનું મૂક વાંચન કરો, નીચે એમાં આપેલા શબ્દોને બીમાં આપેલા અર્થ સાથે જોડો. ઓકે, તો પેલું છે ફોરેસ્ટ, બ્રેવ, એગ્રી, ટીઝ, રિપ્લાય, કોંગ્રેચ્યુલેટ અને એરેસ્ટ. ઓકે, તો એમાં શું આપેલા છે શબ્દો? ફોરેસ્ટ, બ્રેવ, ત્રીજો છે એગ્રી,
પછી છે ટીઝ, રિપ્લાય, કોંગ્રેચ્યુલેટ, અને રેસ્ટ. ઓકે, હવે આની સામે તમને એનો જવાબ આપેલો છે પણ બધા આડાવડા છે, આપણે મેચ કરવાના છે કોની સામે શું આવે એ. ઓકે, કોલમ બીમાં હવે ફોરેસ્ટ લખેલું છે, ફોરેસ્ટ એટલે કે જંગલ, તો જંગલની સામે શું આવશે? ફૂલ ઓફ ટ્રીઝ. આપણે ખબર જ છે કે જંગલમાં હંમેશા શું હોય? વૃક્ષો જ હોય. તો જો એમાં બીજું ઓપ્શન છે ફૂલ ઓફ ટ્રીઝ, તો એની સામે શું આવશે? ફૂલ ઓફ ટ્રીઝ, ફોરેસ્ટની સામે. અરેસ્ટ, જો આ છેલ્લું અરેસ્ટ આપેલું છે તો અરેસ્ટમાં શું આવશે? ધ પોલીસ કોટ ધ થીફ. ધ પોલીસે શું કર્યા હતા? જે આ લૂંટેરા હતા એને પકડી પાડ્યા હતા, એટલે કે અરેસ્ટ. અરેસ્ટનો મતલબ શું થશે અહીંયા? પોલીસ, ધ પોલીસ કોટ ધ થીફ. પછી કોંગ્રેચ્યુલેટ, નેહા રિપ્લાઇડ યસ, જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ, જયેશ 100 મીટર રેસ. યસ. કોંગ્રેચ્યુલેટમાં શું આવશે? જયેશ 100 મીટર રેસ. કોંગ્રેચ્યુલેટમાં શું આવશે? જયેશ વન ધ 100 મીટર રેસ, કે એને 100 મીટર રેસમાં 100 મીટર રેસ એ જીતી ગયો હતો, એટલે બધાએ શું કર્યું? કોંગ્રેચ્યુલેશન આપી. ઓકે, પછી ટીઝ લખેલું છે, જો અહીંયા ટીઝ. તો ટીઝની સામે શું આવશે? તો કે પેલું જ આપણું વાક્ય છે, અંજલિ કોલ્ડ લતા લડ્ડુ, કે લતા એનું નામ છે પણ એને બધા ખીજવતા હતા. ક્યાં નામે ખીજવતા હતા? કે લડ્ડુના નામે ખીજવતા હતા. ટીઝ એટલે કે ખીજવવું. ઓકે, રિપ્લાય અને એગ્રી અને બ્રેવ, આ ત્રણ વસ્તુ છે. બ્રેવ એટલે શું થશે? બ્રેવમાં શું આવશે? ધ પોલીસ કોટ ધ થીફ, જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ. હવે એગ્રીમાં શું આવશે? તો કે નેહા રિપ્લાઇડ યસ. એગ્રીમાં શું આવશે? નેહા રિપ્લાઇડ યસ. તમે હું તમને જે આન્સર બોલું છું ને એના ઉપર ફોકસ કરવાનું અને એની સામે તમારે લખવાનું રહેશે. ઓકે, એગ્રીમાં શું આવશે? નેહા રિપ્લાઇડ યસ. ઓકે, ફોરેસ્ટનું આવી ગયું, આપણે એરેસ્ટનું આવી ગયું, કોંગ્રેચ્યુલેશન, રિપ્લાય, ટીઝનું આવી ગયું, એગ્રીનું આવી ગયું, અને બ્રેવ અને રિપ્લાય. ઓકે, બ્રેવ. હવે બ્રેવ કોને કહેવામાં આવે છે? તો કે જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ, એ બ્રેવમાં આવશે. જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ એ બ્રેવમાં આવશે. અને એગ્રીમાં શું આવશે? એગ્રી તો આવી ગયું આપણું. રિપ્લાય, રિપ્લાયમાં શું આવશે? રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન. રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન. મેં તમને હમણાં કહ્યું હતું ને સ્ટોરીમાં કે પ્રશ્ન પૂછ્યો સરપંચે અને પછી કોણ આપે છે જવાબ એનો? તો કે એનો જવાબ કોણ આપે છે? આપણો ભાઈ બિરજુ. એવી જ રીતે અહીંયા પણ રિપ્લાયમાં શું આવશે? રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન્સ. તો આ હતા આપણા મેચ ધ ફોલોઈંગ A to B. ઓકે, જોડકા જોડો. ના, આની પછી છે એક્ટિવિટી નંબર 6. ઓકે, એક્ટિવિટી નંબર 6 એ પણ આપણે જોશું આપણે આગળના લેક્ચરમાં. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.